નમસ્કાર મારા વાલા બાળકો, સ્વાગત છે આપનું મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર. બાળકો, આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં જે એનએમએમએસનો સેટ વિભાગ છે એમાં આપણે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નો છે એમાં ગણિત વિભાગને આપણે પૂરો કર્યો છે અને વિજ્ઞાન વિભાગને આપણે ચાલુ છે. એમાં આજે આપણે પાઠ 43 એમાં 841 થી 860 સજીવોના શ્વસનના પ્રશ્નોનું આપણે સોલ્યુશન બાળકો મેળવવાનું છે. બરોબર, તો વધારે સમય એ નહીં કરતા બાળકો, આપણે શરૂ કરીએ. આગળના વિડીયો જો બાળકો તમે ના જોયા હોય તો હવે ધીરે ધીરે પરીક્ષા નજીક આવે છે. શાંતિથી બધા વિડીયો બધા જુઓ, ફટાફટ એમની પ્રેક્ટિસ કરો, કારણ કે હવે આજે થોડા દિવસો 15 દિવસનો હવે ટાઈમ બાકી છે. તો શાંતિથી વ્યવસ્થિત તમે કમ્પ્લીટ કરો, પ્રેક્ટિસ કરો, ખોટી ઉતાવળ ના કરો. ગણિત વિષયને ખૂબ સારી રીતે સમજવું, તમારે બધું ભણતરમાં આવી જ ગયું છે એટલે તમને ક્યાંય પણ તકલીફ નહીં પડે અને આપણે સારી રીતે સમજાવવાનો પણ ખૂબ પ્રયત્ન કરેલો છે. બાળકો, સજીવોના શ્વસનના પ્રશ્નમાં આપણે આગળ ચાલીએ. પહેલો પ્રશ્ન છે કે સજીવોની ક્રિયાઓ કઈ ક્રિયાનો ભાગ છે? શ્વાસોશ્વાસની ક્રિયાઓ એ કઈ ક્રિયાનો ભાગ છે? તો બાળકો, તમને ખ્યાલ છે શ્વાસોશ્વાસની ક્રિયા શું છે? શ્વસન છે. બરોબર, આવા જ પ્રશ્નો પ્રેક્ટિસ માટે બાળકો તમને ખૂબ ફાયદો થશે. પરીક્ષાની અંદર આવા જ પ્રશ્નોનું એનાલિસિસ આવતું હોય છે. આગળનો પ્રશ્ન, તમને બાળકો જો ખ્યાલ હોય બધા પ્રશ્નોનો જવાબ તો તમારે કોમેન્ટ બોક્સની અંદર બધા પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો છે. જારક શ્વસનમાં કયા વાયુની હાજરી સ્વરૂપ છે? બે શ્વસન છે, જારક અને બીજું અજારક. જેમાં હવાની હાજરીની જરૂરિયાત હોય એને કહેવાય જ્વારક. જે હવા વગર પણ આપણે ઉપયોગ કરી શકીએ એને કહેવાય અજારક. એમાં બાળકો ઓક્સિજનની હાજરીની જરૂરિયાત હોય છે, કારણ કે હવામાં શ્વસન માટેનો મુખ્ય જો કોઈ પણ વાયુ હોય તો એ ઓક્સિજન વાયુ છે. અને પૃથ્વી જ આપણો એક એવો ગ્રહ છે જેમાં ઓક્સિજનની હાજરી છે. બીજા ગ્રહ ઉપર ઓક્સિજન નથી, એટલે આપણે જીવસૃષ્ટિ ત્યાં નથી. આગળનો પ્રશ્ન, ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું શ્વસન થાય છે? તો હમણાં જ મેં તમને કીધું ને, જારક શ્વસન અને અજારક. સોરી બાળકો, જારક શ્વસન અને અજારક શ્વસન, જેમાં ઓક્સિજન હવાની હાજરી હોય એને કહેવાય જારક, જેને હવાની ગેરહાજરી હોય એને કહેવાય અજારક. તો અહીંયા બાળકો ગેરહાજરી છે તો કયા શ્વસનની જરૂર થશે? અજારક શ્વસન. આગળનો પ્રશ્ન 844 રમસનો, શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલી છે? તો કે ભાઈ ઉત્સર્જન, રુધિરાભિસરણ, શ્વસન તંત્ર, પાચન તંત્ર. ઉત્સર્જન તો કોઈ વસ્તુનું ઉત્સર્જન આપણે નથી કરતા. રુધિરાભિસરણ તો લોહીની અંદર આવે, પણ શ્વસન તંત્ર એવું છે જે શ્વાસ લેવાની ક્રિયા છે એમાં શ્વસનનું તંત્ર સમાયેલું છે. બરાબર બાળકો? પાચન તંત્ર તો આપણે જે ખોરાક ખાઈએ એના માટે પાચન તંત્ર માટે. ખાસ આ યાદ રાખજો કે શ્વસન તંત્ર માટે કે ક્રિયાનો જરૂરિયાત છે તો કે શ્વસન તંત્ર. 845, આપણા શરીરમાં કયા વાયુની ઉણપ વર્તાય ત્યારે બગાસ આવે છે? બહુ મસ્ત પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી. હું ઘણીવાર બાળકો તમને નોટ કરાવતો હોઉં છું અને આવા જ પ્રશ્નો પેપર સેટરો પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ અગત્યના સાબિત થતા હોય છે. બરોબર, જનરલી સર્વસામાન્ય તમારી જે એનએમએમએસ ને જ્ઞાન સાધનાની પરીક્ષા છે ને બાળકો, અગાઉના પેપરો તમે જોજો, પેપર સેટરોએ બાળકોનું નોલેજ ચેક નથી કરતા, પણ બાળકો વ્યવહારુ કેટલા છે ને આ વસ્તુને ચેક કરે છે. એટલે તમે ખાસ આવા વ્યવહારુ પ્રશ્નો હોય ને એ તમને ખૂબ પરીક્ષામાં ઉપયોગી સાબિત થતા હોય છે. તો કે ભાઈ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ. હાઇડ્રોજનની એવી કોઈ જરૂરિયાતની ઉણપ ન થાય, નાઇટ્રોજન પણ ન થાય અને કાર્બન ડાયોક્સાઇડથી પણ બગાસા સાથે કંઈ લેવા દેવા નથી. પણ ઓક્સિજન એવી વસ્તુ છે બાળકો, જે જો તમારે ઘટી જાય તો તમારા જે સ્નાયુઓ છે એમાં ઓક્સિજનની હાજરી ઘટી જાય, લોહીનું પ્રમાણ સર્ક્યુલેશન ઓછું પડી જાય, એટલે તમને બગાસું આવવાની શરૂઆત થાય. આગળનો પ્રશ્ન, હવાની ગેરહાજરીમાં કયા શરીરમાં જીવી શકે તેવા સજીવોને શું કહે છે? તો હવાની ગેરહાજરી, ગેરહાજરીનો પ્રશ્ન હમણાં જ બાળક આવ્યો, એને શું કહેવાય? અજારક જીવી. જે જીવી શકે એને કહેવાય જારક. ઉભયજીવી તો જે ઊભા હોય છે તેને કહેવાય. પરોપજીવી બીજા ઉપર આધાર રાખતા હોય તે છે. પણ અજારક શ્વસન કે જે હવાની ગેરહાજરી વગર પણ જીવી શકે છે, એનું ઉદાહરણ શું છે? મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો કે કયો અજારક જીવી છે. બરોબર, જીવ.
આપણા શ્વાસોશ્વાસ ક્રિયા દરમિયાન કયો વાયુ શ્વાસમાં લઈએ છીએ? જોજો, અહીંયા લઈએ અને બહાર કાઢીએ. એક શ્વાસ આવે બ્રીધમાં અને એક આપણે બહાર શ્વાસ ખુલ્લો પડે. તો બાળકો આપણે ઓક્સિજન વાયુને આપણે લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ આપણે બહાર કાઢીએ છીએ. બરોબર, ખાસ યાદ રાખજો. ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ. વંદામાં શ્વસન માટે કયું અંગ આવેલું છે? વંદામાં ફેફસા પણ નથી, નાક પણ નથી શ્વસન માટે, શ્વસન નળી પણ નથી, પણ શ્વસન છિદ્રો આવેલા છે. સારો પ્રશ્ન છે કે વંદામાં શ્વસન માટે શ્વસન છિદ્રો આવેલા છે. કયા પ્રાણીઓ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે? તો કે ભાઈ તીડ. તીડનું જે ઝુંડ હોય ને એ નળીઓનું શું ધરાવે? જાળું કરે. માછલી માટે તો ઝાલર આવેલું હોય, ઝાલર, એની જે પાંખો હોય ને એને ઝાલર કહેવાય. માણસ માટે તો નાકથી લઈએ, ઊંટ માટે પણ નાક આવે, પણ તીડ કે એમાં પ્રાણીઓ શ્વસન માટે શું હોય? નળીનું જાળું આવેલું હોય છે. 850 નંબરનો પ્રશ્ન બાળકો, કીટકોનું શ્વસન અંગ. કીટકો હોય જે કીટકો, તીડ હોય, એ બધા કીટકો. કીટકનું કોણ કહેવાય? તો કે એના માટે શ્વસન નળી આવેલી છે. હમણાં જ આગળનો જે પ્રશ્ન હતો, તીડ એક પ્રકારના કીટક વર્ગમાં છે, એમાં બધા એમાં શ્વસન નળી છિદ્રો આવેલા હોય. હા, આ પ્રશ્ન NMMS બાળકો, આમાં તમને આ જે મેં તમને વાત કરી શોર્ટકટ કી માટેની ખૂબ ઉપયોગી સાબિત થાય એવી છે. પરીક્ષાને હવે થોડા દિવસોની વાર છે. ટૂંક સમયમાં વધારે સારો સ્કોર કરવો હોય, કારણ કે મેટ વિભાગમાં ક્રમ કસોટી, સમસંબંધો, આકૃતિના પ્રશ્નો, લસાના પ્રશ્નો, શ્રેણીના પ્રશ્નો, તો આવા બધા પ્રશ્નો, વર્ગ, ગુણાકાર, આમાં બાળકો ઘણો સમય લાગતો હોય છે. તમને મેટ વિભાગ 90 પ્રશ્નો અને સેટ વિભાગ એના પણ 90 પ્રશ્નો, બંને થઈને 180 પ્રશ્નો થાય છે. તો બાળકો 90 પ્રશ્નોનું એનાલિસિસ કરવું તમને સમય માંગી લેતો હોય છે. તો એ સમયની મહામારી ન થાય, સમય તમારો ના ઘટે અને ટૂંકા સમયની અંદર મેટ વિભાગમાંથી સડસડાટ તમે બહાર નીકળી જાઓ, એના માટેની આ એક આપણે ટેમ્પલેટ બુક તૈયાર કરેલી છે. અને એ ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં છે. તમામ ટોપિકોનું આપણે આમાં એનાલિસિસ કરી લીધેલું છે. પરીક્ષા નજીક છે, સમય ખૂબ ઓછો છે. પરીક્ષા પત્યા પછી આપણે પસ્તાવો કરવો પડે કે જો આ એક કર્યું હોત, મારો મેટ વિભાગ તો મને બહુ સમય ખાઈ ગયો. ઘણા બાળકોની ફરિયાદ હોય છે કે સાહેબ મેટ વિભાગમાં શું કહેવાય, નંબર શ્રેણીના પ્રશ્નો હોય, કેલેન્ડરના પ્રશ્નો હોય, તો એ બધામાં બહુ ઘણો સમય લાગતો હોય છે. તો આવા બધા પ્રશ્નોનું સમાધાન માટે આ નંબર ઉપર ફોન કરી બાળકો તમે આ વસ્તુ વસાવી લ્યો, તમને ખૂબ ફાયદો થશે. જે બાળકોને મેટ વિભાગમાં તકલીફ છે, ખૂબ અગત્યનો, જે બાળકો સારી રીતે કરી શકે છે એને પણ ફાયદો થશે. બરાબર, પરીક્ષામાં ખૂબ ફાયદો થશે. એટલે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને બાળકો તમે મેળવી લેજો, તમને ઘણો ઉપયોગી સાબિત થશે. 851 નંબરનો પ્રશ્ન બાળકો, માછલી શાના દ્વારા સ્વર્ગ? હમણાં જ મેં તમને માછલીનું કીધું હતું કે માછલી બાળકો પોતાની ઝાલરો જે હોય છે એના દ્વારા એ પોતાનું શ્વસન કરે છે. બરોબર, આવા પ્રશ્નો ઘણા ઉપયોગી સાબિત થાય. આને હું IMP કેટેગરીમાં મૂકું છું. બરાબર બાળકો, આગળનો પ્રશ્ન, વહેલ અને ડોલ્ફિન જેવી માછલીઓ કયા વર્ગના પ્રાણીઓમાં સમાવેશ થાય છે? તો વહેલ, આ બી IMP, સસ્તન વર્ગમાં. કેમાં? સસ્તન વર્ગ, કે જે બચ્ચાને જન્મ આપે, એને પોષણ આપે, તો આ બધા સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવાય. વનસ્પતિ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે? હવે આપણે મનુષ્ય આપણે ઓક્સિજનમાં લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ CO2 આપણે બહાર કાઢીએ, પણ વનસ્પતિ જે છે ને એ CO2 લે અને આપણને શું આપે? ઓક્સિજન આપે. આ વનસ્પતિ આપે અને આ માણસ. બરાબર બાળકો, એટલે વનસ્પતિ કયો વાયુ બહાર કાઢે? શ્વાસોશ્વાસમાં CO2. વનસ્પતિના કયા અંગમાં પર્ણરંધ્રો આવેલા હોય છે? વનસ્પતિના પર્ણમાં, આપણું જે આગળનું એક ચેપ્ટર હતું બાળકો, એમાં મેં તમને કીધું હતું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે,
એના પર્ણો જે છે એમાં જ પર્ણરંધ્ર આવેલા હોય, જેમાં એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિત દ્રવ્ય આવેલું હોય અને હરિત દ્રવ્ય દ્વારા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે સૂર્યપ્રકાશની હાજરીમાં અને આપણને ખોરાક પૂરો પાડે. આપેલા પૈકી કોષનું કાર્ય જણાવો. કોષોનું કાર્ય શું છે? પોષણ અને પરિવહન, પ્રજનન, ઉત્સર્જન. તો બાળકો અહીંયા તમામે તમામ કોષનું કાર્ય છે. પોષણ અને પરિવહન, પ્રજનન અને ઉત્સર્જન. કોષો છે ને એ આપણા સજીવનો એક રચનાત્મક એકમ છે. દરેક સજીવની અંદર કોષ આવેલો જ હોય. બરોબર? એક કોષી સજીવ હોય જેમ કે અમીબા, તો આ બધા એક કોષી સજીવો છે. બરાબર? અને બહુકોષી એટલે માનવ, વનસ્પતિ. તો આ બધાની અંદર કોષોનું કાર્ય અલગ અલગ હોય. લોહીના કોષો અલગ હોય, અસ્થિના કોષો અલગ હોય, શુક્રકોષો અલગ હોય, રુધિર ચેતાતંત્ર કોષો અલગ હોય. એવી રીતે એ બધું પોષણ કરે, પ્રજનન કરે, ઉત્સર્જન કરે, એમ અલગ અલગ કોષો હોય. અને એક કોષી સજીવ હોય ને એમાં એક જ કોષ આ બધા કાર્ય કરતું હોય. માનવમાં અને વનસ્પતિમાં અલગ અલગ બધા કોષો આવેલા હોય એટલે બહુકોષી કહેવાય. બરોબર? એટલે આવું બધું કાર્ય કરવાનું કામ કોનું છે? કોષનું છે. જો કોષ ના હોય તો તમામ સજીવ સૃષ્ટિ ના હોય, કારણ કે એ મૂળ એકમ છે, પાયાનો એકમ છે. મકાન તમે બનાવો ને કેમ ઈંટ પાયાનો એકમ છે, એમ સજીવોનો પાયાનો એકમ કોણ છે? તો કે ભાઈ કોષ છે. આગળનો પ્રશ્ન બાળકો, હવામાં કેટલા ટકા ઓક્સિજન વાયુ રહેલો છે? આઈએમપી પ્રશ્ન. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 21%. બરાબર બાળકો? કયા પ્રકારના સજીવ અજારક શ્વસન ધરાવે છે? આમાં આગળ બાળકો જોજો, 21% ઓક્સિજન આવેલો હોય. મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે નાઇટ્રોજન કેટલા ટકા હોય. N2 78% હોય. પછી હોય ઓર્ગોન, ઓઝોન, અલગ અલગ બધા વાયુ છે. બરાબર? તો 21% ઓક્સિજનની જરૂરિયાત હોય છે. કયા પ્રકારના સજીવ અજારક શ્વસન ધરાવે છે? મેં કીધું હતું ને તમને, કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અજારક શ્વસનના એક ઉદાહરણ આપજો. તો અહીંયા આવી ગયું. તમારો જવાબ સાચો છે કે નહીં ચેક કરજો બાપુ. આમાં આવશે ઈસ્ટ. ઈસ્ટ એવું છે કે જે હવાની ગેરહાજરી વગર પણ જીવી શકે છે. બરોબર? એ અજારક શ્વસનમાં આવે. 858 આંકડો જોવો બાળકો, 585. હમણાં ટૂંક જ સમયમાં આપણે 1000 સુધી પહોંચી જશું બાળકો. તમને તમારી NMMS પરીક્ષામાં તમે પાસ થાવ બાળકો, ત્યાં સુધી 1000 પ્રશ્નો સુધીનું આપણે એનાલિસિસ તરફ પહોંચી ચૂક્યા છું. મારી ખૂબ એવી આશા છે કે આ બધા જ પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી સાબિત થાય અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં આવે કે જેથી કરીને તમને પ્રેક્ટિસ કરેલા પ્રશ્નો આવે તો તમને વધારે ખ્યાલ પડે. મનુષ્ય કયા અંગો સંજોગોમાં અજારક શ્વસન ધરાવે છે? અજારક શ્વસન એટલે કે એવા સમયે કે કદાચ હવા વધારે પડતી લઈ લીધી હોય અને હવાને રોકી રાખે તો પણ એનું શ્વસન કાર્ય ચાલે. તો કે ભાઈ દોડતી વખતે, તો કે હા દોડે, હવા લઈ લે અને પોતાનું એ કરે તો ચાલે. ભારે કસરત કરતી વખતે ભારે કસરત કરી નાખે, શ્વાસોશ્વાસ ક્રિયા ફૂલી જાય ત્યાં તારે પણ ચાલે. ભારે વજન ઉચકતી વજન ઉચકી લીધો એકવાર અને હવા ઓલી એને છોડી દીધી છે અથવા લઈ લીધી છે તો ત્યારે પણ કરી શકે. એટલે બાળકો બધા જ પ્રશ્ન આવશે કે બધી વસ્તુમાં અજારક શ્વસન મનુષ્ય કરી શકે છે. આ ખાસ યાદ રાખજો, આઈએમપી છે. ક્યારે અજારક શ્વસન કરી શકે? તો કે ભાઈ આ 3 વસ્તુમાં અજારક શ્વસન કરી શકે. કોષી શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે? તો કોષી શ્વસનમાં ગ્લુકોઝ નું વિઘટન થાય છે. કોષોની જે શ્વસન છે એમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે. છેલ્લો પ્રશ્ન, નાસિકા છિદ્ર દ્વારા પ્રવેશેલા હવા શેમાં જાય છે? તો નાસિકા છિદ્ર જાય અને એ શેમાં જાય બાળકો? નાસિકા કોટરમાં. બરાબર બાળકો? પછી ફેફસામાં આવે, પછી ધીરે ધીરે ફૂલાય
અને પછી હવા ઉત્સર્જન દ્વારા શ્વસનની ક્રિયા ચાલે. તો બાળકો થેન્ક યુ. સજીવોના શ્વસનને લગતા તમામ પ્રશ્નોનું આપ ખૂબ સારી રીતથી આપણે એનાલિસિસ કર્યું. જો બાળકો તમે આગળના વિડીયો ના જોયો હોય તો એ બધા પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, તમે જોઈ લેજો. અને હજી પણ આપણે વિજ્ઞાનના પ્રશ્નો અને તમારા માટે પેપર પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છે. આપણે ટૂંક જ સમયમાં એક પેપર પણ લઈશું. તમને મેક્સિમમ પેપર મળે એવો પણ આપણો પ્રયત્ન છે. એમાં મેટ વિભાગ અને સેટ વિભાગને આપણે સંપૂર્ણ રીતે આવરી લીધેલો છે. એટલે તમને ધરાઈને પ્રેક્ટિસ કરવા મળશે બાળકો. તમે જરાય પણ મૂંઝાતા નહીં. તમારા સાથી મિત્રો, તમારા ભાઈ બહેન, NMMS અને જ્ઞાનસાધની તૈયારી કરતા બધા જ લોકોને, મિત્રોને આ વિડીયો બતાવજો, શેર કરજો. હું અવારનવાર કહું છું કે બીજાનું ભલું કરજો એટલે ભગવાન તમારું ભલું કરશે. ખૂબ જ્વલંત સફળતા મેળવો LMMS અને જ્ઞાન સાધના એવી પ્રાર્થના છે. તો આવતા સેશનમાં આપણે મળશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.